ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજી. અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે વહેલા વહેલા તમારા માટે છે અમે બ્લોગ લઈને આવી જશે અને દાડો પણ ગયો છે. અને આજ તો આપણે જવાનું છે ભાઈને મેળવા માટે અહીંયાના કેર. એટલે આપણે થઈ ગયા તો તૈયાર કમ્પ્લીટ તૈયાર થઈને નાઈ અને ભાઈ ગયા તો ડાકા અહીંયા જઈને આવે એટલે પછી આપણે અહીંયા મેળવા જવાનું છે. અને આ બધી તૈયારી થાય છે. અમારે કાજલબેનને જવાનું છે, પેપર લખવા દેવું છે. એટલે જો તૈયારી કરી રહ્યા છે. કારણ કે કેટલા વાગે જવાનું કાજલ? 9 વાગે જવાનું છે દેવું છે. ને કેટલા જણા જવાના તમે? 12 જણા. છોકરાને છોડીને બધા જીવોને તો તૈયાર થઈને ફરતા હતા. હમણાં દોડતા અમે પહેલા હતા. ચલો ગાઈસ, કાજલને જવાનું પેપર લખવા દેવું છે. અને આપણે ટંપુનો ફોન આવેલો છે. અને એક મિનિટ હો. સટીને ખાવાનું બનાવે છે, રોટ વધે છે. અને સટીને પપ્પા બીમાર છે એટલે અમે છે ને થોડીક મોડમાં નહીં 2 દાડાથી એટલા માટે. કારણ કે આજે પાલનપુર અમારે જવાનું હતું પણ બસ કેન્સલ કર્યું. કેમ કે પાલનપુર આઈસીયુમાં છે ને એટલે આપણને અંદર જવા ના દે. અને ખોટું જઈને ખોટું શું કરવાનું. એટલે હવે ઘેર આવશે, સોમવારે રજા આપશે. એટલે આપણે સોમવારે ત્યાં ઘેર આવશે તો આપણે પછી જઈશું કીધું સમાચાર લેવા. કે મારે મારા પપ્પાને જવાનું હતું. કાલે સટીને ગયા હતા સમાચાર બી લઈને અને ઓપરેશન કરવાનું થયું. એટલે ઓપરેશન કર્યું અને મુકેશભાઈને અહીં જ છે. એટલે હવે રજા આપશે સોમવારે તારે આપણે કશું ગાડી. ચાલો ગાઈસ, કાજલને જવાના છે પેપર લખવા, તારે આપણે મળીએ. અને આપણે હવે જવાના છે ફઈને મૂકવા માટે, તારે મળીએ ગાડી. ગાઈસ, અમારે ફઈ ગયા હતા ખેતરમાં ડાક અહીંયા ફઈને ભેગા થવા. એટલે આવી ગયા છે. એટલે અહીંયા તારે મેળવા જવાનું થતું નહીં. કેમ કે કારણ કે આવેથી મહેમાન બીજા ફઈને આવે છે એટલે અહીંયા હવે અહીંયા ભેગો અહીંયા મેકી દે ચાલે ને. કે આપણે અહીંયા મેળવા લાવવાનું હતું એટલે એ વાત તો ભાઈ કેન્સલ થઈ ગયું લાવવાનું મેળવા. શું કે એટલું અમારે છે ને 100 રૂપિયાનું પેટ્રોલ બચ્યું અને ટાઈમ પણ બચી ગયો. અને અંછા પિંજન હારે થડાઈ ગઈ છે એટલે તાહે પર રેડી ને અંછા પિંજન હારે પાછા તો લેવા આવશે. શું હા તો બસ તાર રેડી ગઈ. હવે મહેમાન આવે તારે આપણે મળવા રેડી. કારણ કે અહીંયા મેકવા જવાનું તો પછી હવે કેન્સલ થયું રેડી કહેશે ને. આપણે મહેમાન આવે છે ને એટલે હવે મહેમાન આવે તારે મળી જાય. પેલા ઘડી આપણે આસકર ખાવાનું થાય. ચલો ગાઈસ, અમારે આજ તો હવે કેન્સલ થઈ ગયું કારણ કે અમારે ભાઈને મેળવા જવાનું હતું. અમારે ભાઈને જવું જ નથી ઘરે, અમારે રહેવાનું જ છે. એટલે હવે કાલે કેન્સલ. હવે કાલે વહેલા જવાનું છે રેડી. આજ જવાનું કેન્સલ મેળવા. કાલે વહેલા હવે બલો જવાનો છે. બલો લઈ જવાનો ઈયન કોઈ કોમ હોતું નથી. નવરો છે. નવરો છે ને તમે? તારે ના એમાં એક જ 3 તો ઋષિ બની ફરે છે. 2 ઋષિ બની ફરે છે. એ દિનાર મૌની ને ખબર. દિનો ઘરમાં આવ્યો ના ભાઈ જીવ એ ઓર્ડર કરી દેજો. પેલું ચેલ્યો વિડિયો એક્સપોર્ટ કરી દેજો. નથી બાબુ હવે બાબા દી ગઈ એ ગીડે તો ખરે ચીવ ભાઈ વિડિયો બતાવે બર હમણાં કરી આપણે જવાનું કર સાચું. મારે જાવ ટમપોડી ટંબાળા સારું પૈસા તાલો છે ને નિયત ને એટલે જાવ એક જો 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 આ બધ ઝઘડો છે જો આલો તવન પડી જવાનો હતો. हाय गाइस, लाइक और फॉलो. बाद में क्या करना है? के मारचे जे मार टंपुडियन मासिन रमाडे મોય આવવાનું તો તું તો એમ કર અર્થ કરે છે શું ખોદાર પાસે બસ તો માતા જન વાવાન થી આવતો એને ઈ રોલો કર્યો હવે વેણ વાલ્યાવણો બેહી દઈ તો હવે આપણે તો મહેમાન આવતો છે. મહેમાને વાથી ખળાઈ કાલની વાત આવે છે તે આવતા ને આજ વાતનો વાયદો આલ્યો. હવે આજ વાદી આવે છે હા ભાઈ બલાન તો બોલા ચેતન તો પજ્જુ ખવરાય પજ્જુ ઉતારી નાખતો ચેતો તમે તમે માની નહીં રાખતા મારી યાર. હા તમે મોન નહીં રાખતા મોન યાર તમે મારું માની નહીં રાખતા. એમ છે વેવાન મારો મોન નથી રાખતા મારું વેવાન નું મોન નથી રાખતા. એક એક ગોટો ખો આ બજ્જુ ખાઈ લેગે એક એક ખાઈ લે પિંજર પાછી બલા લાઈ જીંજાડી આવશે કોઈ બસ બલિયા લાઈ બજ્જુ ખવાર છે આજ જમેરા બજ્જુ ખાઈ લો લાઈટ તો નહીં આવે ની હે તો કાકા બાબે કાદર ખોલ લે તો પાલી ગેડાન કોણ હે
ये तारे सेट कर मिल મોઢે ચૂક કે કાકા શરમ આવે આજે તમે ગોટા બનાવી નાખો એટલે ગોટા ને આપણે લાવી દઉં લે ફળિયું તારે એમ કે લ્યો ભાઈ હણ હરગવાની ફળિયું ખો તમે મને નહીં રાખતા અમારે એમ કેમ હરગવાની ફળિયું ખો ફોન લાવો માર વેફા ફોન લ્યો ચલો ગઈશ આજે હીરાબેન મેકવા જવાનું હતું પણ એ કેન્સલ થયું કારણ કે હીરાબેન મેકવા જવાનું મુહૂર્ત આવતું નહીં અહીંયાને આજ વડે રહેવા દીધું છે રેડી અને મહેમાન આવવાના હતો પણ મહેમાન આવ્યા નથી મહેમાન વાળો એ હવે કહે છે કે પોતે આવશે હવે આવે કે ના આવે એની મરજી બરોબર અને મળશું હવે નવા વ્લોગમાં આપણે અને હીરાબેન મેકવા જવાનું તો કાલે વિષ્ણુ જવાનું છે સાસુ એટલે લઈને હારે જાય એટલા માટે કેન્સલ કરી છે ને કે મેકવા જવાનું હતું રેડી ને વ્લોગ સારો લાગે શેર લાઈક ને ફોલો કર્યા વગર રહેતા નહીં અને અમારી ચેનલની થોડી મુલાકાત કરજો શું કેવું કે આદિવાસી ને થોડા ઘણી યાર મુલાકાત કરી થોડા ઘણો સપોર્ટ કરો યાર અમને બીજું કંઈ નહીં શું કેવું કે સાચી વાત છે ને સાચી વાત પિંચ હા આવા છે ને પિંચો આવ્યા છે ને અને આજ તો શનિવાર છે ને એટલે તે નંગ કરી રહી નંગ તો ભણવા તો ના મળે રેડી અને મળશું આપણે નવા વ્લોગમાં રેડી કાલે તૈયાર જ રહેજો 7 વાગે વ્લોગ આવશે દેખવાનું ભૂલતા નહીં